નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે જીડીએસ ની ભરતી જાહેર કરવામાં આવી છે, તો તેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। તો રજીસ્ટ્રેશન જાતે કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલ માંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઇન્ડિયન પોસ્ટ। જેવું તમે ઇન્ડિયન પોસ્ટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે www.indianpost.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ઇન્ડિયન પોસ્ટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની ટપાલ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। તેમાં અહીં જે મેનુ છે તેમાં અહીં તમે ક્લિક કરશો તો અહીં વેકેન્સીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી અહીં તમને ઓનલાઈન જીડીએસ રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં ડિક્લેરેશન આપેલ છે તે વાંચી અને અહીં જે ક્લિક હિયર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક હિયર ના બટન ઉપર ક્લિક કરશો તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની જે નવી વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમે આવી જશો। હવે આ જે નવી વેબસાઇટ છે તેના ઉપર તમારે 2026 માટે અરજી ફોર્મ ભરવાના રહેશે। જે મિત્રો અગાઉની વેબસાઇટ ઉપર જે અરજી ફોર્મ ભરાતા હતા તે વેબસાઇટ ઉપર તમારે અરજી ફોર્મ નથી ભરવાના, હવે જે નવી વેબસાઇટ છે તેના ઉપર તમારે અરજી કરવાની રહેશે। હાલ મિત્રો અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે 30 જાન્યુઆરી 2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે અને 14 ફેબ્રુઆરી 2026 સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરી શકશો। તે સિવાય અહીં અરજી ફોર્મ છે તે 1 ફેબ્રુઆરી 2026 થી શરૂ કરી દેવામાં આવશે અને 16 ફેબ્રુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તો સૌથી પહેલા સ્ટેપમાં તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાના રહેશે। તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે અહીં જે ક્લિક હિયર ટુ રજીસ્ટર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં મિત્રો ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારું જે તે ઈમેલ આઈડી હોય તે ઈમેલ આઈડી અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ટાઈપ કર્યા પછી તેની સામે સેન્ડ ઓટીપી નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર 6 ડિજિટ નો એક ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી અહીં ટાઈપ કરી અને વેરીફાઈ ઓટીપી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મેલ આઈડી જે આપેલ છે તેના ઉપર પણ એક ઓટીપી મોકલવામાં આવશે, તેમાં પણ 6 ડિજિટ નો ઓટીપી હશે। તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી વેરીફાઈ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં જે નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તમારું રજીસ્ટ્રેશન ફોર્મ છે તે બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેઝિક માહિતી આપવાની રહેશે। હવે ધોરણ 10 ની માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડર માંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જેન્ડર છે મેલ ફિમેલ એથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। માતાનું નામ અહીં ટાઈપ કરી તમારી જે કાસ્ટ છે કેટેગરી છે તે કેટેગરી એથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કમ્પ્લીટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે કમ્પ્લીટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। તમને એક રજીસ્ટ્રેશન નંબર છે તે આપી દેવામાં આવશે, તે નંબર વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। આ નંબર તમારે સાચવી રાખવાનું રહેશે કારણ કે અરજી ફોર્મ ભરવા માટે તમારે આ જ નંબર વડે લોગિન કરવાનું રહેશે। મિત્રો લોગિન કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે લોગિન નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, પરંતુ હાલ મિત્રો અત્યારે લોગિન તમે નહીં કરી શકો કારણ કે મિત્રો જ્યારે લોગિન છે તે અરજી ફોર્મ શરૂ થશે ત્યારે જ લોગિન નો ઓપ્શન અનેબલ થશે। મિત્રો અહીં અરજી ફોર્મ છે તે 2 ફેબ્રુઆરી 2026 થી શરૂ કરી દેવામાં આવશે એટલે 2 ફેબ્રુઆરી 2026 પછી તમે મિત્રો લોગિન છે તે કરી શકશો અને અરજી કરી શકશો। હાલ અત્યારે માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવેલી છે, તમે અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન જ માત્ર કરી શકશો। તો એ રીતે મિત્રો જે ટપાલ વિભાગ દ્વારા જે જીડીએસ ની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।